નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો આજથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ। મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાંથી એક સિસ્ટમ સક્રિય થતાં આજથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈપીએફઓએ ખાતામાં સુધારા માટે નિયમો બદલ્યા। મિત્રો, ઈપીએફઓએ કર્મચારીઓના પીએફ ખાતામાં સુધારો કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે। આ મુજબ ખાતામાં નામ, ડેટ ઓફ બર્થ અથવા અન્ય કોઈ સુધારણાને નાની અને મોટી શ્રેણીમાં વહેંચવામાં આવી છે। નાના ફેરફારો માટે 2 દસ્તાવેજોની જરૂર પડશે, જ્યારે મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા 3 દસ્તાવેજોની જરૂર પડશે। મોટા સુધારામાં ફિલ્ડ ઓફિસના સભ્યોને વધુ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર। મિત્રો, જૂના શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે। મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા સૂચના જાહેર કરાઈ છે, જે અંતર્ગત જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રહેશે। શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે। ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી। મિત્રો, અમદાવાદ શહેરમાં ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણ ઠંડુગાર બન્યું છે। તો મિત્રો, બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। મિત્રો, 7 ઇંચ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। 47 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અંડરપાસમાં પાણી ભરાયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો, સોનાના ભાવ ફરી વધ્યા છે, સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। અમદાવાદમાં સોનાની કિંમત 500 રૂપિયા વધી 73,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 500 રૂપિયા વધી 84,500 પ્રતિ કિલોગ્રામ પર કોટ થઈ હતી। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટતા સોનાના ભાવ ગગડ્યા હતા, પરંતુ 1 ઓગસ્ટથી ફરી પાછી તેજી જોવા મળી છે, જેની મિત્રો પાછળનું કારણ વૈશ્વિક પરિબળો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને 150 કિલોગ્રામ ખાણદાણ। મિત્રો, ગુજરાતમાં દિન પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જ જરૂરી છે, જેના માટે સરકાર શ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે। પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને આહાર આપતા હોય છે। આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે। ગાભણ પશુઓના ખાણદાણ મળી રહે તે માટે પશુ ખાણદાણ સહાય યોજના 2024 બહાર પાડેલી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ। આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 150 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે। રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે। પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે। ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100% સહાય આપવામાં આવશે, એટલે કે ગાભણ પશુઓને મફત 150 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વ્યવસાય કરવા 50,000 રૂપિયાની સહાય। મિત્રો, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ની હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। મિત્રો, નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક
ને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. મિત્રો, આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવશે. જો કે મિત્રો, એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી દેવા માફી અંગે જાહેરાત. મિત્રો, ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. અને મિત્રો, ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. અને રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધેલી છે. મિત્રો, ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, લોકોના તમામ વર્ગને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોજના શરૂ કરવાનો તેમનો હંમેશા પ્રયાસ હોય છે. આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે. અને મિત્રો, સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોને વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 15 મિનિટમાં મળશે લોન. મિત્રો, જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો મિત્રો SBI તમારા માટે એક ઓફર લઈને આવ્યું છે. માત્ર 15 મિનિટમાં લોન તમને મળી જશે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI SME ને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એટલે કે SBI તેનું નામ MS-ને સહજ રાખ્યું છે. આ અભિયાન હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 મિનિટમાં SBI પાસેથી લોન મળી રહેશે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી જ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. મિત્રો, અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે ઓફશોર ટ્રફ સાઉથ ગુજરાત પર છે અને અન્ય સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો પ્રેશર બનેલું છે, જેના કારણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આજે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાય છે. આ સાથે મિત્રો આજે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મિત્રો, રામેશ્વર યાદવે રવિવાર માટે હવામાન વિભાગની આગાહી આપતા જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગે સોમવાર માટે આપેલી માહિતી પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે મિત્રો 2 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી પણ છે. આ સાથે મિત્રો માછીમારો માટે 3 દિવસની ચેતવણી આપવામાં આવી છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે.
અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.